તો ગાઈસ રાતના વાગી જશે બે વાગવાયા છે રાતના 2 વાગવાયા છે અને બહાર ચાલુ છે વરસાદ. આપણું નખાય પેલા બોરા પર જજીસ નીકા પેલું ભાદુ ઉડીને આવી ગયું આપણું પેલા બોરા પર નાખ્યા જે જજીમાં નખ્યાઓ છત્રી મારે ફોન બંધ થઈ ગયો ને ફોરો પડી ગયો ઘણો ફોરો પડી ગયો ચેવો દાબી ના આવતો હતો વરસાદ બંધ થઈ ગયો હેરી બંધ થઈ ગયો ને વાયરો ઓછું પાછું પલરી ને એટલે પવન તો હોય પણ પવન જો સબ પવન તો લેબડો હલાશે પલરાને લીધે ઓછું પેલું થાય. તો ભાઈ માનો ભાઈ ઊંઘ્યા છે બધા ઘરમાં ઊંઘવાઈ ગયા છે. ગોપી ભાભી બેઠા છે જહાલ ઉઠીને તો 2 વાગે તો રાતે ખાધું. અંદર બેઠા છે સંજયભાઈ તો ભાઈ ઘરમાં ઊંઘ્યા છે સંજયભાઈ હિન્જી ભાભી. આવું ગુડ મોર્નિંગ કેવું ગુડ નાઇટ કેવું ગુડ નાઇટ ખાધું ને હાથ ધોવાય દાદી વીસ હાથ ધોવાય ગયો હાથ ધોવાય તું છત્રી લઈને પેલું હાદરું નાખી દે પેલા બોરા. તો ગાઈઝ આપણે થઈ ગયા છીએ તૈયાર. આજનો વિલોગ ચાલુ કરી દીધો છે. વિલોગ ચાલુ કર્યો ને આજે કર્યો છે મંગળવાર. આપણે થઈ ગયા છીએ તૈયાર. તો ગાઈઝ બહાર જઈએ આપણે. આજે એવું લાગે છે સોનબાને દવા પણ ફરીથી લઈ જવા પડશે. સોનબા છે બીમાર એટલે ભગવાનજીનો દીવો કર્યો છે આપણે. બહાર જઈએ ને બહાર જતા પહેલાં જ આપણો સોનબા તો ઊંઘેલા જ છે જોવા જઈએ. સોનબા છે બીમાર એટલે દવા ચાલુ છે પણ બીમારી મટશે નહીં થોડો ટાઈમ લાગશે. હવાના વાગી જશે 9 વાગ્યા છે. જહાલ તૈયાર થઈ ગયું તું ચમ તૈયાર થઈ તું ગાઈસ અમાર જહાલ ના આવ્યો નહીં ગાઈસ મોટો ના આવ્યો કેમેરામાં દેખ હું તો ના આવ્યો તું કોને જોઈને આવી તને તો તને હું ના આવ્યો તને નવરાય ને તને ના નવરાય તું બસ હું ના આવ્યો અને હું ના આવ્યો નહીં આબુના પર ના હોય તો જો ગોપીમાં નવરાવ નહીં કાઢો જો મારા બાલ ફેરી કરશો જા જઈને કહેજે મમ્મી અંકિત નવરાવું કે જા તો ગાઈઝ આપણે આવી જઈએ છીએ સિદ્ધપુર. સોનબાન લઈ દવા પણ આવ્યા છે. સોનબાન મળતું નહીં દવા ચાલુ છે એમને દાખલ કરવા કીધું છે ડૉક્ટરે. બોટલ ચલાવી છે જો સોનબા ઊંઘે છે બોટલ ચાલુ છે ગાઈઝ દવા ચાલુ છે ટીક 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 દવા ચાલુ છે. સોનબા મોદો રહે છે. મમ્મી બેઠી છે બાજુમાં મમ્મી. ગાઈઝ ડૉક્ટરે રજા આપી દીધી છે. અમે હેડે છીએ ઘેર. ઇન્જેક્શન લીધા છે રાતે બોય જો ભાઈ મેમ છે. અમે જઈએ છીએ ઘેર. થોડો આંસુ આવે છે પણ રિક્ષા કરી છે રિક્ષા લઈ હેડે છીએ ઘેર. હા આજ બાઇક નતા લાયા અમે રિક્ષામાં આવ્યા હતા. બાઇક સારું એટલે રિક્ષા લઈને તો ગાઈઝ આપણે આવી જઈએ છીએ ઘેર આવી જઈએ છીએ દવાખાનથી. ઘરમાં બધા ખા બેઠા છે. આપણે તો ખાઈ લીધું જીરો ખા બેઠી છે. મોદો માણસો ખા બેઠા છે બીમાર માણસો.
તો આપણે ખાવા દઈએ, આપણે આરામ કરવા નહીં, આપણે જતા રહીએ માલિકો મહેમાન આવ્યા છે, અમારા બંને આવ્યા છે, બધા બેઠા છે બહાર અને આપણને આવા છે સરસ, એટલે આપણે જઈશું નહીં એ બાજુ, આપણે ઘરમાં રહીશું. ના આ બેઠા છે આપણે કિંજી ભાભી. કિંજી ભાભીને આવું છે એટલે ખાવાનું પણ પછી ભૂખ નહીં ના પાડે છે. મહેમાન હેડ્યા છે, અમારા ઘેર આવ્યા હતા મહેમાન હેડ્યા છે. ઘેર જોઈશે પપ્પા મેકવા જોઈશે ઇવન અઠવાડિયું રે પછી ગાઈ અમારા મહેમાન હેડે છે. અમે જો મહેમાન પાછળ આ બાજુ તમારી વાત નહીં, આ તો અમારા મહેમાન હેડે એવી વાત છે. મહેમાન લાગે તો રોતા બોતા ના હાથ અઠવાડિયું રહીને જોઈશ હવે એમાં રોવાનું હોય તને. ફોટો પાડી લઈ જા. કોનો ફોટો? પપ્પુ ક્યાં જાય છે? જેલમાંથી છૂટી હોય તો સારું. પપ્પુડા આમ કરે છે એટલે હાજુ કેટલું હશે ભરી જાય. હા બે તો ગાય મહેમાન હેડ્યા છે બે ચક્કર આવશે તને. પપ્પા મેકવા જોઈએ છે, પપ્પા દાદાને બાબા પપ્પા મૂકવા જાય છે મહેમાનને. બોલો એ હા હા. તો ફાઇનલી ગાઈઝ મહેમાન જતા રહ્યા છે. કિંજન બુન અત્યારે એના જતા રહ્યા છે. નહીં તો બાર જાવ ઓયથી નહીં નીકળે. હા તો ગાઈઝ અમે આવ્યા હતા પેટ્રોલ લેવા. મારા બાઈકમાં પેટ્રોલ પતી દીધું. હું અને શુભલો અને માનને બધા પેટ્રોલ લેવા આવ્યા. પેટ્રોલ લઈને જઈએ છીએ ઘેર. જવું સાચું મેરો દવાખાને જવાનું છે ભાવ. સોનપાન બાટલો ચલાવવાનું બાકી છે, એક બાટલો ચલાવવાનો છે. ઘેર જઈએ. તો ગાઈઝ અમે આવ્યા હતા મેરોજ દવા કરાવી છે. દવાખાના એડ્રેસ છે ઘેર. મેરોજ દવાખાના આવ્યા હતા. મમ્મી બેસે કેવો હશે છે બહુ. હેલો ગાઈસ, અમે માં ઘેર આવી જાય કંકુબરા મામા ઘેર માં માસીમ બે આવી જઈએ. અમે કંકુબરા રંભાનમાં લઈ આવ્યા કંકુબરા